એ તો એમ જ થાય કાંઈ વાંધો નહીં. પહેલી વખત રોટલી બરી જ જાય તો એ કાંઈ ચિંતા નહીં કરવાની. હલો આયલું બહુ સરસ. હું શનિવાર રોટલો ઘડતા શીખતો હતો. એક ગાય તો ન જ આવડે ને એટલે આમ પટક કરતો થયો. નહીં તો હાથમાં તો પછી આમ આવડો જ થાય ને. હજી તો આમાં ઓલું મોટો આ લોકો જે કરે તો હા. એટલે પેલા તો હજી તો ખાલી હાથ જેવડો થઈ ગયો ટૂંકમાં, પણ એ વાંધો નહીં. અને આપણે હજી નિરાશ નથી એમાં કાંઈ. એ ચાલુ રાખશું. પાછો જે કોઈ 1 કિલો લોટ લઈ આવીને બેસી જાવ એકાદ દી તો પાડ પીટી મૂકી દે. અમે તો પછી 3 રોટલા ઘડવાના હોય, એમાંથી 1 રોટલો હું બગાડ નાખું તો પછી ડખો થઈ પડે ને. હાલો એક વાં પૂગ્યા એમ તો જો કંઈક. થોડો પાંદડા વાંધો નહીં, તમ તારે બગાડવાના જ છે. હવે એ લોટ બગડી ગયેલો છે, હવે એનો રોટલો નહીં થાય. તમે ટ્રાય ચાલુ રાખો. હા હાલો આના માર્ક નથી મુકાવાના. તમ તારે ટ્રાય કરો, વાંધો નહીં. 1 2 3 ને તો કંઈક પૂગ્યા. અડધે સુધી પૂગો તો ઘણું છે. હાલો કમસે કમ આઈડિયા તો આવી ગયો કે ક્યાંથી શરૂઆત કરવાની. ઓલા મૂકે ભરવામાં પેલો મૂકે એને શું કહે, મોજા ને બનાવતી ઓલા ઊનના મોજા અને સ્વેટર ને બનાવે. એમાં મૂકવું જ અઘરું હોય ને પેલા એમ. એટલે આપણે એ ખબર પડી ગઈ ક્યાંથી શરૂઆત થાય. આ તો પેલા જોતા પિયુષનું તો પેલા એ જ અઘરું લાગતું કે આમાં ઉપાડ ક્યાંથી કરવાનું થાય એમ. આપને એમ થાય મોટા ઉપાડે કે આપણે કરી નાખીએ, પણ પછી એ તો હાથમાં મેં કીધું રોટલો આવે ત્યાં ખબર પડે પછી કે
અહીંયા પડ્યા હતા મેં જ પડ્યા હતા મેં પૂરા શાક કોડીને ધાર કેની કમ થઈ જાય ખબર પડતી હલો હલો કાંઈ ભાઈ તો બુકે નો ગદા થાય તો એમાં કઈ ખોટું નથી. આપણે નવો આવિષ્કાર કરશું એમાં જી થાય પણ કંઈક ચાલુ રાખો એમાં એમ દાંતી આપો ના ના એની ટ્રાય ચાલુ જ રહેવા દો. આજે એવું પાંદડું કાપ્યું જ છે તો એનું પૂરું જ કરો. હા એ ફ્લાવર વાજ ન થાય, વાટકો થાય, થાળી થાય. હા જો આમ હા જો આમાં કંઈક છે, વાંધો નથી. બાત મેં દમ હે કંઈક લાંબુ નહીં કરે